તમે જે ખાતર નાખો છો એ ખરેખર કોના માટે છે? પાક માટે કે પછી જમીન માટે? સામાન્ય રીતે એવું મનાય છે કે છોડ સીધું જ ખાતર ખાઈ લે છે, પણ સાચી વાત તો કંઈક અલગ જ છે. અસલમાં છોડ તો પોષક તત્વો ત્યારે જ લઈ શકે જ્યારે એ બાયો અવેલેબલ એટલે કે સહેલાઈથી શોષી શકાય એવા રૂપમાં હોય. તો પછી ખાતર પાક સુધી પહોંચે છે કેવી રીતે? ચાલો જોઈએ આ આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ. હવે આ આંકડો જોઈને કદાચ નવાઈ લાગશે. પાક તો ફક્ત 30થી 50% ખાતર જ વાપરી શકે છે. તો પછી સવાલ એ છે કે બાકીનું ખાતર ગયું ક્યાં? જુઓ, બાકીનું ખાતર 3 રીતે વેડફાઈ જાય છે. કાં તો એ પાણીમાં ધોવાઈ જાય, હવામાં ઉડી જાય અથવા જમીનમાં જ લોક થઈ જાય. એટલે જ કહેવાય છે કે જો માટી જ જીવંત નથી તો ખાતર નાખવાનો કોઈ અર્થ નથી. સીધા પૈસા પાણીમાં. અને અહીંયા કામ આવે છે જમીનના સૂક્ષ્મ જીવાણુઓ. આ નાના નાના જીવો જ ખાતરને છોડ માટે તૈયાર કરે છે. એટલે આપણો ગોલ ખાતર વધારવાનો નથી, પણ એની યુઝ એફિશિયન્સી એટલે કે ઉપયોગની ક્ષમતા વધારવાનો છે. અને આ જ છે આજના સ્માર્ટ ખેડૂતનો નવો અપ્રોચ. ચાલો એને સમજીએ. આ માટે સ્માર્ટ ખેડૂત 3 બાબતો પર ફોકસ કરે છે: જમીનનું સ્વાસ્થ્ય, સૂક્ષ્મજીવો અને બાયોસ્ટિમ્યુલન્ટ્સનો ઉપયોગ. તો ફરક સાફ છે. જૂની વિચારસરણી એટલે વધુ ખર્ચ, જ્યારે નવો અભિગમ એટલે વધુ ઉત્પાદન. અને આનું પરિણામ સીધું અને સિમ્પલ: ઓછા ખાતરમાં વધુ ઉપજ. એટલે કે ખર્ચ ઓછો, નફો વધારે. તો આખા વિશ્લેષણનો સાર એટલો જ છે: ઓછા ખર્ચે વધુ ઉત્પાદન જોઈતું હોય તો પહેલાં માટીને જીવંત બનાવો.